ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જુનાગઢમાં મનપાના ખાડામાં વાહન કૂચવાનું યથાવત. પરબધામના દર્શન કરી મહંતના આશીર્વાદ મેળવતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું.
અને મુંબઈમાંથી 13 ફૂટ 45 કિલો સોનાની ચોરી કરનાર માણેકવાડામાં જપ્ત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢમાં મનપાના ખાડામાં વાહન કૂચવાનું યથાવત રહેવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. સોમવારે શહેરમાં ટીંબાવાડી ખાતે ખાનગી સ્કૂલની બસ ખાડામાં કૂચી ગઈ હતી, જેની હજુ સુધી સાઈ સુકાઈ નથી. ત્યાં તો મધુરામ વિસ્તારમાં ટ્રક કૂચ્યાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ મનપા સામે અનેક સવાલો ઉપસ્થિત થયા છે. મધુરમ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે મગફળી ભરેલો ટ્રક રસ્તામાં કૂચી ગયો હતો. પેચવર્કની નબળી કામગીરીના પરિણામે ખાડામાં પોલાણ રહી જતા ટ્રક કૂચી ગયો હતો. અવારનવાર વાહનો કૂચવાની ઘટના સ્થાનિકો માટે હેરાનગતિરૂપ સાબિત થઈ રહી છે. તો રસ્તાઓ ખતરનાક બનતા વાહન ચાલકો હેરાનગતિનો સામનો કરવાનો વારો આવ્યો છે, જેને લઈ અને લોકોએ મનપાની કામગીરી સામે સવાલ ઉઠાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થયા બાદ શહેરના ગિરિરાજ સોસાયટી વિસ્તારમાં રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરીને લઈ અને ગિરિરાજ સોસાયટી વિસ્તારમાં રસ્તો ખોદવામાં આવ્યો હતો. ઘણા સમયથી રસ્તો બિસ્માર હાલતમાં હતો. હાલ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થતા રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં વરસાદી વાતાવરણ વચ્ચે કપચી તેમાં ધૂળ નાખી મોટા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરની કામગીરીને લઈ અને ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ ફરી રસ્તો બનાવવાની કામગીરી મનપા દ્વારા શરૂ કરવામાં આવી છે. ગિરિરાજ મેઇન રોડની અંદર મોટા મોટા ખાડા પડી ગયેલ હોય, વરસાદના કારણે થોડુંક વધારે ધોવાણ થયેલું હતું, રોડ રસ્તાના કામ કરેલા હોય એટલે. પણ આજે કોર્પોરેશનના સહયોગથી અને એકદમ તાત્કાલિક અસરથી આજે ગિરિરાજ મેઇન રોડનું કામ સોઇલ ધૂળ નાખી અને ખાડા મોટા મોટા છે એ પૂરા કરી દીધેલા છે. અને આજરોજ સાંજ લગીનમાં રોડ કમ્પ્લીટ ચાલુ થઈ જશે અને કોર્પોરેશનનો પણ સહકાર મળેલ છે. અને હાલાકી પડે છે, આજે વિકાસના કામ થયેલા હોય તો થોડીક હાલાકી ભોગવવી પણ પડતી હોય છે આપણે. અને તંત્ર પછી રોડ રસ્તા આજે આખા જૂનાગઢની અંદર આવી રીતના થતું હોય તો ક્યાંક થોડુંક વહેલા મોડું થાય, પણ કામગીરી તો ચાલુ જ છે. વહેલા મોડું થતું હોય કલાક 2 કલાક, પણ લોકોને એકી હેરે બધી જગ્યાએ તો પહોંચી ન શકતા હોય માણસો. આજે કલાક વહેલા મોડું થતું હોય, કામગીરી બધે ચાલુ છે. તો પરબધામ ખાતે દર્શન કરી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મહંતના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને ભેસાણ 87 વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જંગી બહુમતીથી લીડ સાથે જીત મેળવી છે. 17,581 મતની જંગી બહુમતીથી વિજય મેળવ્યા હતા. ત્યારબાદ સૌ પ્રથમ ભેસાણના સુપ્રસિદ્ધ ધામ એવા પરબધામ ખાતે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા. પરબના મહંત કરશનદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. બાપુએ ફૂલોના ગુલદસ્તા સાથે સાલ ઓઢાડી અને આશીર્વચન પાઠવ્યા હતા. બાદમાં મંદિરમાં અમરમાં અને દેવીદાસ બાપુની સમાધિમાં દર્શન માટે ગયા હતા. ભેસાણ ખાતે વિજય સરઘસ આયોજિત કરવામાં આવ્યું હતું. ભેસાણના મુખ્ય માર્ગોથી સરદાર ચોક સુધીના વિજય સરઘસમાં ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો ડીજેના તાલ સાથે અને ઢોલ નગારા સાથે જોડાયા હતા. સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરી ગોપાલ ઇટાલિયાએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતની રાજનીતિની નવી શરૂઆતમાં યુવાનોને જોડાવા માટે હાકલ પણ તેઓએ કરી હતી. અમે લોકો ભેસાણ તાલુકાની અંદર છે, ભેસાણની અંદર છે. આજે ગોપાલભાઈ ઇટાલિયા જે જીતી ગયા છે, જીતની ભવ્ય ઉજવણી થઈ રહી છે. જગ્યા જગ્યા પર ઘોડી પર સવાર કરવામાં આવે છે અને ગોપાલભાઈને જે જન દેશના એટલો મળી રહ્યો છે ને કે અમે લોકો આ જોઈને તો અમને એવું થાય છે કે અમારી આટલા દિવસોની આટલા મહિનાઓની આજે મહેનત સફળ થઈ છે. તમામ વિસાવદરથી ભેસાણ, જૂનાગઢ, વિલખા તમામ ગ્રામ્ય વિસ્તાર જેટલી મહેનત કરી છે ને આજે અમારી મહેનત સફળ થઈ છે. અને આ એક મોટો તમાચો છે જે અન્યાયના ઉપર જે અન્યાય થયો છે એના ઉપર અમારે જીત મેળવી છે આજે. એટલે હંમેશા સચ્ચાઈની જીત થાય છે, આજે સાબિત થાય છે. અને ગોપાલભાઈ ઇટાલિયા એક એવા વ્યક્તિ છે જે આખી વિધાનસભા ગુંજાવશે અને ગુંજાવશે એવી અમને ખૂબ જ પહેલાંની ઉમ્મીદ છે. થેન્ક યુ. વિસાવદરની અંદર વિસાવદર અને ભેસાણની પ્રજાએ ક્લિયર મેન્ડેટ આપ્યો છે.
ક્લિયર મેન્ડેટ જે આપી અને જે એક આમ આદમી પાર્ટી ગોપાલભાઈ ઇટાલિયા અને તમામ ખેડૂતોનો ઉત્સાહ વધારવાનું જે કામ કર્યું છે ચોક્કસથી તમામને અભિનંદનને પાત્ર છે. અને હાલ તાજેતરમાં સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસને માત્ર 5000 મતો મળ્યા. તો એવા સમાચાર મને વાયા મીડિયા મળ્યા છે કે શક્તિસિંહ આમાં રાજીનામું આપ્યું છે. તો સીધો મતલબ એ છે કે ગુજરાતની જનતાને હવે ખબર પડી ગઈ છે કે બીજેપીની સામે કોઈ વિકલ્પ હોય તો માત્ર હવે આમ આદમી પાર્ટી છે. અને અહીંયા જે મેન્ડેટ મળ્યું છે તો આવનારા સમયની અંદર પ્રજાલક્ષી કામો થશે, ખેડૂતોના કામો થશે, યુવાનો માટે લડત લડાશે, મહિલાઓ માટે લડત લડાશે. સમય લાગશે પણ આવશે ખૂબ મજા, એટલી આપણે બાહેધરી આપી. આમ આદમી પાર્ટી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા જંગી બહુમતીથી જીત્યા છે. ખાસ કરી વિસાવદર વિધાનસભાના તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીશ. ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના ભ્રષ્ટ શાસનને ઉજાગર કરવાનું કોઈએ કામ કર્યું હોય, ભારતીય જનતા પાર્ટીનો અહંકાર તોડવાનું કોઈએ કામ કર્યું હોય તો વિસાવદર વિધાનસભાના મતદારોએ કર્યું છે. વિસાવદર વિધાનસભાના મતદારોએ સાબિત કરી બતાવ્યું છે કે તંત્ર પૈસા અને સત્તાનો દુરુપયોગ કરવા છતાં પણ અહીંયા જ્યારે મતદાર છે એનાથી ઉપરવટ કોઈ નથી. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને વિસાવદરના લોકોએ હૃદયમાં સ્થાન આપ્યું છે. તમામ મતદારોમાં આજે એટલો બધો ઉત્સાહ છે જાણે ઘરે નવું વર્ષ આવ્યું હોય. આજે વિસાવદર વિધાનસભા પૂરતું નહીં, આખા ગુજરાતની અંદર લાપસીના આંધણ મુકાયા છે. તમામ લોકો ગોપાલભાઈ ઇટાલિયાને ખુશી વ્યક્ત કરે છે. તમામ ઘરમાં આજે ઉત્સાહનો માહોલ છે. કન્યા શાળા ખાતે ગીજુભાઈ બધેકાની 86મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળા દ્વારા ગીજુભાઈ બધેકાની પુણ્યતિથિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના બાળકો અને ઇન્ટર્નશીપમાં પધારેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના બહેનો દ્વારા બાળ ગીત તથા બાળ વાર્તા રજૂ કરવામાં આવી હતી. તદુપરાંત તાલીમ ભવનના લેક્ચરર ભરતભાઈ મેસિયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અલ્તાફભાઈ બિરાણી તથા સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 આચાર્ય શ્રી આજરોજ અમારી શાળામાં મુછાળીમાં ગીજુભાઈ બધેકાની 86મી પુણ્યતિથિ નિમિત્તે સરસ મજાનો બાળ વાર્તા બાળ ગીતનો બાળકો દ્વારા કાર્યક્રમ થયો છે. ગીજુભાઈ બધેકા એટલે વાર્તાનો ઘેઘુર વડલો, ગીજુભાઈ બધેકા એટલે બાળ ગીતનો સમંદર. તો આવા ગીજુભાઈ બધેકાને કેમ ભૂલી શકાય કે જેમણે બાળ કલ્યાણ માટે આટલું બધું કર્યું છે. તો એમના યાદરૂપે આજે અમારી કન્યા શાળા નંબર 4ના તમામ ભૂલકાઓ અને સ્ટાફ દ્વારા આ એક કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં ભરતભાઈ મેસિયાશ્રી અને સાથોસાથ ઇન્ટર્નશીપમાં આવેલી 18 બહેનો પણ જોડાયેલ છે, જેનો અમને અનેરો આનંદ છે. ચાલો આપણે સૌ સાથે મળી અને ગીજુભાઈને પુનઃ યાદ કરીએ અને તેમને ચિંધેલા બાળ વાર્તા અને બાળ ગીતના દ્વારા બાળકોમાં સાચી કેળવણીનું સિંચન કરીએ. પીએમ શ્રી કન્યા નંબર 4 ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢની તાલીમાર્થી બહેનો દ્વારા ઇન્ટર્નશીપનો કાર્યક્રમ અહીંયા ચાલે છે. આજે અહીંયા ભાવિ શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા એક સરસ સુભગ સમન્વય સ્વરૂપ સારો કાર્યક્રમ થઈ રહ્યો છે. આજે ગીજુભાઈ બધેકા મુછાળીમાં બાળ સાહિત્યના બ્રહ્મા તરીકે જેને આપણે ઓળખીએ છીએ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પણ ગીજુભાઈના વિચારનો સીધો જ પડઘો છે એવા ગીજુભાઈ બધેકાની આજે 86મી પુણ્યતિથિ છે. બાળ ગીત, બાળ વાર્તા અને બાળ રમતના બિલ્વપત્ર સાથે બાળ કલ્યાણ માટે એણે જે કામ કરેલું છે એ એટલું બધું શાશ્વત છે કે ગાંધીજીએ પણ લખ્યું છે કે ગીજુભાઈએ કરેલા કામની નોંધ તો લેવી જ ઘટે. આજે કન્યા શાળા 4ના આંગણે બાળકો દ્વારા બાળ ગીત બાળ વાર્તા દ્વારા અનોખી રીતે નિર્દોષ ભૂલકાઓ દ્વારા આજે એમને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો ઉપક્રમ છે. આવો આપણે સૌ પણ ગીજુભાઈએ ચિંતેલી એ બાળ ગીત અને બાળ વાર્તા દ્વારા આનંદ સાથે, પ્રવૃત્તિ સાથે, જ્ઞાન સાથે, ગમત સાથે શિક્ષણ આપવા માટે, શિક્ષણ મેળવવા માટે પ્રતિબદ્ધ બનીએ. બાળ દેવો ભવ. મહિલા મંડળ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢના ખલીલપુર રોડ પર આવેલ કૈલાશ ફાર્મ ખાતે સંત શ્રી ભોજલરામ મહિલા ગ્રુપ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ એ માનવતા માટે પ્રાચીન અભ્યાસની શરૂઆત છે, જ્યાં આંતરિક શાંતિ એ વૈશ્વિક નીતિ બને છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂત્રને સાર્થક કરવા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન ભાવનાબેન પોશિયા, નિર્મળાબેન ડોબરિયા સમગ્ર મહિલા મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા. 21 જૂને સમગ્ર ભારતમાં આપણે યોગા દિવસ ઉજવીએ છીએ, તો મને પણ એમ થયું કે આપણે પણ આમાં સહભાગી બની અને યોગા દિવસ ઉજવીએ. અમે અત્યારે ખલીલપુર રોડે કૈલાસ ફાર્મમાં આયોજન કર્યું છે. અમે લિમિટમાં બહેનોને બોલાવ્યા છે, કારણ કે અમે લિમિટમાં જ કાર્યક્રમ કરવા માગતા હતા. અને બીજું કે આપણે યોગ
યોગ છે ને એ એક આધ્યાત્મિક તરફ લઈ જવાનો રસ્તો છે. યોગ આપણા પૂર્વજો અને આપણી ભારતીય પરંપરા છે અને ઋષિ મુનિઓ આપેલી આપણને ચરક ઋષિ અને આપણે પતંજલિ ઋષિ એ આપણને એક દેન છે કે જેને આપણને ભેટ તરીકે આપી છે. તો આપણે યોગા દિન મનાવવો જોઈએ. અને બીજું કે 2014માં મોદી સાહેબે મહારાષ્ટ્ર સંઘ એમાં આપણો આ પ્રસ્તાવ મૂક્યો અને 2015માં આ આપણે અમલમાં આવ્યો અને ત્યારે દિલ્હીમાં રાજપથ ઉપર પહેલું આપણે આયોજન કર્યું મોદી સાહેબે અને ત્યાર પછી આજે આપણે 10 વર્ષથી આ યોગ દિન ઉજવીએ છીએ. અને બીજું કે આ યોગ દિન માટે આપણી ભારત સરકાર કેટલો ખર્ચો કરે છે. ટ્રેનર બહેનોની નિમણૂક કરી છે, જિલ્લા ગામડા તાલુકે બધે જ નિમણૂક કરી છે. આપણે તો યોગામાં ફ્રીમાં જ આવવું છે, તો શા માટે આપણે આ સમયનો તકનો લાભ ન લઈએ? આપણે આપણા સ્વાસ્થ્ય માટે આપણે 24 કલાકમાંથી આપણે 20 થી 30 મિનિટ તો કાઢી શકીએ ને. આજે બેનો પાસે મેં સંકલ્પ લેવડાવ્યો છે, અમારું સ્વાસ્થ્ય અને અમારો ટાઈમ, અમે અમારા સ્વાસ્થ્ય માટે હવેથી અમે 30 મિનિટ કાઢશું અને યોગ કરશું. અને આ સાથોસાથ જે ટ્રેનર રીનાબેન સુવાગી આવ્યા છે તેનો અમે પણ આ તકે આભાર માનીએ છીએ. ઉજ્જલરામ ટ્રસ્ટ સમિતિ બહેનો દ્વારા ચાલતી સમિતિ છે. એમના તરફથી અમે યોગ પ્રોટોકોલ કરવા માટે આજે ભેગા થયા છીએ 11મા વિશ્વ યોગ દિવસ નિમિત્તે. વન હેલ્થ વન અર્થ વન હેલ્થ નિમિત્તે અહીંયા અમે યોગ પ્રોટોકોલ કરવા માટે 45 મિનિટનો જે પ્રોટોકોલ છે એ કરવા માટે આવ્યા છીએ. યોગ કરવાથી શારીરિક સાથે સાથે માનસિક ફાયદો થાય છે. વ્યક્તિઓના અત્યારે જોઈએ તો શરીર કરતાં મનની તકલીફો વધારે વધી ગઈ છે અને એમના માટે બેસ્ટ છે ધ્યાન, પ્રાણાયામ, આસન કરતાં પણ ખાસ અત્યારે મેન્ટલ હેલ્થની ખાસ જરૂર છે. તમે ચાલશો વજન વેઇટ લોસ થશે, પણ પ્રાણાયામ અને યોગ કરવાથી મનની જે શાંતિ મળે છે, પરિવારનું જે સુખ મળે છે એ તમે પ્રાણાયામ દ્વારા જ મેળવી શકો એમ છો. ઓમ નમસ્કાર. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે. જુનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ગોવિંદભાઈ ડાંગરે રાજીનામું આપી દેતા પાર્ટીમાં હલચલ જોવા મળી હતી. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામથી સ્પષ્ટ થયું છે કે કોંગ્રેસ પહેલા બીજા નંબરની પાર્ટી હતી અને હવે છેલ્લા નંબર પર આવી ગઈ છે. તેથી રાજીનામું આપી દીધું હતું. ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે પ્રજાને કોંગ્રેસ પાર્ટી અને નેતાઓ પર ભરોસો રહ્યો નથી. કોંગ્રેસનું ઉપરનું માળખું પણ ખૂબ નબળું પડી ગયું છે. હું ગોવિંદભાઈ મેરામભાઈ ડાંગર, કેશોદ શહેર, જુનાગઢ જિલ્લા ઉપપ્રમુખેથી આજ રોજ રાજીનામું આપું છું અને કોંગ્રેસના સક્રિય સભ્ય પદેથી પણ રાજીનામું આપું છું. કારણ હવે ધીરે ધીરે આ પક્ષ પહેલા બીજા નંબરની પાર્ટી હોવાથી અને છેલ્લા નંબરે જાય છે, જે આજ રોજ વિસાવદરના રિઝલ્ટ ઉપરથી જોઈ શકીએ કે હવે પ્રજાને અમારા પક્ષ ઉપર કોઈ વિશ્વાસ રહ્યો નથી અને અમારા નેતા ઉપર પણ કોઈ વિશ્વાસ રહ્યો નથી. જે સેટિંગને બધા કર્યા સોશિયલ મીડિયાથી જુઓ છો, એટલે ઉપરનું માળખું બહુ નબળું હોવાના હિસાબે કોઈને વિશ્વાસ નથી પક્ષ તરફથી. આ બાબતમાં ઉપર રજૂઆત ઘણી વખત રજૂઆત કરેલ છે. છેલ્લા 15 થી 20 વર્ષથી હું રાજકારણમાં સક્રિય છું, એટલે બધા હોદ્દા પણ ધરાવતો હોઉં અને બધા મોટા મોટા નેતા સાથે તનિક સંબંધ પણ હોય અને જેને રજૂઆત ઘણી વખત કરેલી છે, પણ એ બધું નિષ્ઠ વાતો છે. આગળ કઈ બોલવું યોગ્ય નથી. જૂનાગઢમાં રેડક્રોસ હોલ ખાતે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. નમ્રમુનિ મહારાજના સાનિધ્યમાં અરહમ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં 4000 જેટલા ચોપડા આપવામાં આવ્યા હતા. ભાવિનભાઈએ જણાવ્યું હતું કે હજુ પણ આ પ્રવૃત્તિ ચાલુ રહેશે. અરહમ ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ચોપડા વિતરણનો સેવા યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ચકલીના માળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા યજ્ઞનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અરહમ યુવા સેવા ગ્રુપ જુનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માનવ સેવાના ભાગરૂપે રાહત દરે ચોપડા વિતરણ કરેલું છે. રાહત દરે ચોપડા વિતરણમાં આજ સવારથી જુનાગઢમાંથી ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને ટોટલ અત્યાર સુધીમાં 3 થી 4000 ચોપડા સુધીનું વિતરણ થઈ ચૂક્યું છે. હજી બપોરના 1 થી 1.5 વાગ્યા સુધી આ વિતરણ અવિરત ચાલુ રહેશે. આ ઉપરાંત માનવ સેવાની અલગ અલગ પ્રવૃત્તિઓ જે અરહમ યુવા સેવા ગ્રુપ જુનાગઢમાં કરી રહી છે, જેમાં રોજની 1500 થી 2000 રોટલીઓ બનાવવી, ગવર્મેન્ટ સિવિલ હોસ્પિટલમાં મંગળ, ગુરુ અને શનિવારે 150 થી 200 લોકો માટેનો એક સાત્વિક આહાર. આ ઉપરાંત એક નવી જીવદયાની એક્ટિવિટી જે અમે લોકોએ હમણાં જ લોન્ચ કરેલી છે, જે છે સિટીની બહાર હાઈવે પર વિચરતા અબોલ પશુઓ માટે નિઃશુલ્ક ખાવા પીવાની વ્યવસ્થા. તો આ બધી એક્ટિવિટીઓ માનવ સેવા અને જીવદયા રૂપે અમે જૂનાગઢમાં અર્પિત કરી રહ્યા છીએ. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. અહમ સેવા ગ્રુપ દ્વારા ચોપડા વિતરણ કેન્દ્રએ આવેલ છે. અહીં રાહત ભાવે ચોપડા વિતરણ કરવામાં આવે છે. મુંબઈમાંથી 13.45 કિલો સોનાની ચોરી કરનાર માણેકવાડામાંથી પકડતા ચકચાર મચી ગઈ હતી.
13.34 કરોડનો મુદ્દામાલ પોલીસે માત્ર 4 જ દિવસમાં રિકવર કર્યો હતો. આરજે એક્સપોર્ટ કંપનીમાંથી સેલ્સમેન બનેલો જ્વેલરી કર્મચારી ફરાર થઈ ગયો હતો. આ મામલે કેશોદના 3 આરોપી જિગ્નેશ કુછડિયા, યશ ઓડેદરા તથા નાથા કુછડિયાને પોલીસે પકડી પાડ્યા હતા. એલસીબી કેશોદ તથા મુંબઈ પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઓપરેશન પાર પાડ્યું હતું. સમગ્ર સોનું 100% પુનઃ પ્રાપ્ત થતા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસ મહાનિરીક્ષક નિતેશ જાજડિયાએ જણાવ્યું હતું કે એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. ગઈ તારીખ 20/6/2025 રાજકોટના એક ડાયમંડના વેપારી છે, જેઓનું નામ અજયભાઈ સુરેશભાઈ ધાગડા, રહે જામનગર રોડ રાજકોટવાળા, કે જેઓનું પોતાનું રાજકોટ ખાતે જેબી જ્વેલર્સનું મોટો શોરૂમ છે અને તેઓના કર્મચારી છે જિગ્નેશભાઈ નાથાભાઈ કુછડિયા, કે તેઓ જેબી એક્સપોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીમાં નોકરી કરતા હતા. ગઈ તારીખ 20/6/2025 રોજ તેઓ સોનું લઈ અને ત્યાં જે આમના શેઠ છે એમના ફ્લેટ ઉપર ગયા હતા બોરીવલી ખાતે. ત્યાંથી તેઓના સહકર્મચારીને ધોકો આપી અને અંદાજે જેઓનું સોનું હતું, જેઓ સેલ્સમેનની નોકરી કરતા હતા, અને અંદાજે કુલ 13 કિલો અને 455 ગ્રામ જેટલું સોનું મુંબઈથી લઈ અને નાસી ગયેલા. જે અંગે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે MHB કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી અને મહારાષ્ટ્ર પોલીસ તરફથી હકીકત મળતા તેમજ અમને પણ હકીકત મળતા જૂનાગઢ જિલ્લા પોલીસ, કેશોદ પોલીસ તેમજ મહારાષ્ટ્રની MHB કોલોની પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ કર્મચારીઓ તેમજ કેશોદ પોલીસનો સ્ટાફને હકીકત મળતા તાત્કાલિક તેઓએ સર્વેલન્સ કર્યું અને સૌપ્રથમ યશજીભાઈ ઓડેદરા ને પાસેથી 1 કિલો શરૂઆતમાં સોનું કબજે કરેલું અને ત્યારબાદ મુખ્ય આરોપી કે જે નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા, કે જેઓ પાસે બાકીનું સોનું હોવાની હકીકત મળેલી. ત્રણેય પોલીસની ટીમોએ એકદમ સાથે મદદગારી એકદમ સંકલન કરી અને કુલ 13 કિલો અને 455 ગ્રામનું 100% સોનું, જેમાં દાગીના તેમજ ગંઠા પણ મળી આવેલા, તેઓ કુલ તમામની કિંમત 13,34,62,327 રૂપિયાનો કુલ 100% મુદ્દામાલ રિકવર કરી અને MHB પોલીસ સ્ટેશન મહારાષ્ટ્રને સોંપી આપેલો છે. આ ગુનાના કામમાં આરોપી જિગ્નેશ નાથાભાઈ કુછડિયા, યશજીભાઈ ઓડેદરા, નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા ત્રણેયની મુંબઈ પોલીસે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. અને અગાઉ નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા અગાઉ મર્ડરમાં તેમજ દારૂના ગુનામાં પણ પકડાયેલા છે. આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન પોલીસ મહાનિરીક્ષક જાજડિયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક ઓડેદરા સાહેબની માર્ગદર્શન હેઠળ તમામ કાર્યવાહી કરવામાં આવેલી છે. હા, આરોપી મૂળ માણેકવાડા ગામના છે, કેશોદ તાલુકાના, જેને કારણે આપણને કેશોદ પોલીસને તાત્કાલિક હકીકત મળી અને એના આધારે તપાસ કરવામાં આવી હતી. જેઓ પોતાના ઘરની પાછળ જે નદી છે, નદીના કિનારે ઝાડ ઉપર સોનું લટકાવેલા હકીકત મળેલી અને એના આધારે પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરેલો છે. અને અગાઉ જે 1 કિલો હતો તેઓના આરોપીના ઘરેથી, જૂનાગઢ ઘરેથી 1 કિલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મુખ્ય એનો ચોરી કરવાનો શોર્ટકટમાં પૈસા કમાવાનો જ હતો. જે ખરેખર એમ ત્યાં નોકરી કરતા હતા અને એની સાથે જ વિશ્વાસઘાત કરીને એને નજર ચૂકવીને ચોરી કરીને લઈ આવેલા હતા. ધોરાજી તાલુકાના પાટણમાં ઓસમ ડુંગર પર વરસાદી ધોધનું નયન રમ્ય દ્રશ્ય જોવા મળ્યું છે. ઓસમ ડુંગર અને ટપકેશ્વર મહાદેવ મંદિર પર કુદરતી રીતે વરસતો ધોધ વહેતો હોય તેવા અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે. પાટણવાવ ઓસમ ડુંગર પર્યટકો માટે અનેરું અને રમણીય સ્થળ છે. બહાર ગામથી આવતા પર્યટકોમાં વહેતો ધોધ જોઈ અને આનંદ જોવા મળ્યો હતો. સોળે કળાએ ખીલે ઉઠેલી પાટણ વાવના ડુંગર ઉપરનો ધોધ જોવા એ પણ એક અનેરો લાહવો છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. જૂનાગઢમાં મનપાના ખાડામાં વાહન કૂચવાનું યથાવત.
પરબધામના દર્શન કરી મહંતના આશીર્વાદ મેળવતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું. અને મુંબઈમાંથી 13.45 કિલો સોનાની ચોરી કરનાર માણેકવાડામાંથી જપ્ત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.